સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર સોસાયટીના રહીશો ગટરના ઉભરાતા પાણી અને દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે. અનેકવાર ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા દિવસોથી લેખિત અને મૌખિક રીતે ફરિયાદ કરી છે, તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. મંદિર જેવું પવિત્ર સ્થાન પણ આ ગંદકીથી બચી શક્યું નથી, તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. દુર્ગંધ મારતા ગટરના પાણીને કારણે પરિવારના સભ્યો બહાર નીકળતા પણ ડરે છે. ઘણા ઘરોના મકાનમાં પાણી ઘૂસતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાળકો અને વૃદ્ધો માટે તો આ પરિસ્થિતિ જીવલેણ બની રહી છે. જગદીશનગરમાં ગટરના પાણી સાથે સાથે રસ્તાઓ પણ તૂટી ગયા છે અને દરેક ખૂણે કચરાના ઢગલા દેખાઈ આવે છે. રહીશોના જણાવ્યા મુજબ કચરાનો સમયસર નિકાલ ન થવાને કારણે ગટર ચોકઅપ થઈ જાય છે અને પાણી ભરાઈ જાય છે. હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસ પહેલાં આવી ગયા હતા. ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે. અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને, પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા, આમ જનતાને. ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે. કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને. ને આમ જનતાને જે સુવિધા, પાયાની સુવિધા જે મળવી જોઈએ ને, એ સુવિધા નથી મળતી. ને મંદિરમાં શિવલિંગ પાસે પાણી ગળી ગયું છે. કેમ કે એને પાણી ચડાવવું છે, પણ આ ગટરનું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતાનો, એવો પ્રશ્ન છે. તો એ એકદમ ચોકસાઈપૂર્વક કામ ન કરી જાય. અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા. ના, અહીં જે બાજુમાં જે કચરું નાખી જાય છે, જે મંદિરના પૂંજારી છે વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરું ન નાખો, કચરું ન નાખે. તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટાઈમસર ચોકસાઈપૂર્વક કામ નથી કરી જતી. ને જે આ ગટરના જે રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં, તે કે આ જે પેન્ટના જે ગોઠણિયા લગણ પાણી ખાડા ભર્યા હોય એટલા. સ્થાનિક કોર્પોરેટર અહીંયા એટલા બધા તો નથી આવતા, દેખાતા નથી જોવા. જાણ તો કરેલી છે ના, અને અમુક જે મોટા મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય. તો ભાઈ આમ જનતાએ એનું શું બગાડ્યું? જનતા પાસેથી વેરા લેવા છે ને. એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ 18% પેનલ્ટી ચડાવે છે. તો એ ભલે હજી 19% ભલે કરી નાખતા, પણ કામ ટકાટક કરો.